આગામી 26મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી હોય જેને લઈ સુરતની 561 શાળાઓના કેન્દ્રો પર યોજાનાર પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહી છે। આગામી 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થશે ત્યારે સુરતની 561 શાળામાં અલગ અલગ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા યોજાનાર છે। સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહી છે। સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બોર્ડની પરીક્ષાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરાઈ છે, જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડ સુધી સમયસર પહોંચે તે પ્રમાણેનું પ્લાનિંગ, જે શાળા નજીક ટ્રાફિક જામ થતો હોય તે શાળામાં નંબર આવ્યું હોય તે વિદ્યાર્થીઓ 45 મિનિટ વહેલું નિહાળવા અપીલ પણ કરાઈ છે। તો જહાંગીરપુરા ડબોલી બ્રિજ પરીક્ષા સમયે એક તરફનો બ્રિજ 2 વે કરવામાં આવશે। સુરતની 561 શાળામાં પ્રશ્નપત્ર મોકલાશે, જેને લઈને સુરતમાં 14 ઝોનમાં તૈયારીઓ કરી દેવાઈ અને 14 સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું છે। 561 શાળાના પ્રશ્નપત્રો 14 ઝોન કક્ષાએ રાખવામાં આવ્યા છે। 9 એસએસસીના ઝોન નક્કી કરવામાં આવ્યા છે। આ ઉપરાંત 5 જે છે એચએસસીના ઝોન નક્કી કરવામાં આવ્યો છે। આ બધી જગ્યાએથી પ્રશ્નપત્રોનું વિતરણ થશે। આ માટે તમામ સરકારી સ્ટાફની જે નિમણૂક થઈ ચૂકી છે। આ ઉપરાંત સરકારી પ્રતિનિધિ પ્રશ્નપત્રને શાળામાં જનાર છે એ સરકારી પ્રતિનિધિઓની પણ મિટિંગ આજરોજ શરૂ છે, જેથી કરીને એમને પણ નાની બાબતોથી અવગત કરી શકાય છે। આ ઉપરાંત તમામ 14 સ્ટ્રોંગ રૂમની અંદર પ્રશ્નપત્ર આવ્યા બાદ 1+3 પોલીસ ગાર્ડ, હથિયારધારી પોલીસ ગાર્ડ હાજર રહેશે। આ ઉપરાંત તે પ્રશ્નપત્ર ક્યારે સ્ટ્રોંગ રૂમમાંથી કાઢવામાં આવે છે અથવા તો સ્ટ્રોંગ રૂમ ક્યારે ખોલવામાં આવે છે, ક્યારે બંધ કરવામાં આવે છે, તે લાઈવ સ્ટ્રીમિંગ મારા મોબાઈલની અંદર પણ હું જોઈ શકું છું અને ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કક્ષાએ પણ જોઈ શકાય છે। એટલે પ્રશ્નપત્રની ગોપનીયતા બાબતે પણ જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સજ્જ છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।